નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં બગાવતના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે હાલમાં જે પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને જૂના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જેને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને વિરોધ થઈ રહ્યો હતો. તો સાબરકાંઠાની અંદર જેમને ટિકિટ આપવામાં આવી છે તેના માટે કાર્યકરોએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એવું કહ્યું હતું કે જેઓ ક્યારેય ભાજપમાં આવ્યા નથી, જેઓને કોઈ ઓળખતું નથી, તેમને પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. જેમણે કોઈ દી ભાજપને મત પણ નથી આપ્યા તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. જેને લઈને હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઊંચા હોદ્દેદારો પણ નારાજ ચાલી રહ્યા છે. ત્યારબાદ એક ધારાસભ્યએ એક મહિલા પ્રમુખને ગાળો આપી હતી તેવા પણ સમાચાર વહેતા થયા છે. અને એ મહિલાએ કહ્યું હતું કે એ ધારાસભ્યથી મને ગાળ કેવી રીતે આપી શકાય, અને હું પ્રમુખ છું, મને બોલવાની પણ ના પાડી હતી, મને બોલવાની પણ મનાઈ કરી હતી, તો હું મારા પ્રમુખ પદેથી રાજીનામું આપવા તૈયાર છું. તો હાલમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ દેખાઈ રહ્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો.